થોડા દિવસ અગાઉ સરખેજ વિસ્તારમાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર કુખ્યાત ખંડણીખોર આલમ ખાન સરફરાઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા આલમ ખાને બિલ્ડર મોહમ્મદ ફારૂક પાસે 25 લાખની ખંડણીની પણ માંગણી કરી હતી। તેમજ જમીનના વિવાદના પગલે તેણે બિલ્ડર પર 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જો કે ફાયરિંગમાં કોઈને પણ જાનહાનિ થઈ નહોતી। આલમ ખાન છે તે અગાઉ 2 મર્ડર, ખૂનની કોશિશ, વીજ ચોરી, પશુ કેસો તેમજ એક ટ્રકના લૂંટના કેસોમાં ટોટલ 1.5 ડઝનથી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। અને એ વિસ્તારમાં એ પોતે તથા પોતાનો ભાઈ આલમગીર ઉર્ફે લૂંટિયો તથા તેના સાગરીતો વર્ચસ્વ ધરાવી અને આ પ્રકારે કોઈ બી જમીનનું કામ કરતા હોય અથવા કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય તો તેઓની પાસે ખંડણી ઉઘરાવી અને તેઓ ધાક ધમકી જમાવી અને તેઓ પૈસા પડાવવાનું કામ કરે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી તે ગુનાની દુનિયામાં સક્રિય છે। જુવાપુરા, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવી ચૂક્યો છે, પરંતુ એક મહત્વની વાત એ પણ છે કે અત્યાર સુધી એક પણ વેપારી કે બિલ્ડર તેના વિરુદ્ધ ખંડણીની ફરિયાદ કરી નથી। ના, પોલીસ એના વિરુદ્ધમાં ઘણા ગુના દાખલ થયા, લૂંટના ગુના દાખલ થયેલા છે, મર્ડરના ગુના દાખલ થયેલા છે, એના પર 2 વખત એના પાસા પણ કરવામાં આવેલ છે। આરોપી આલમ ખાન સ્થાનિક વિસ્તારનો કુખ્યાત આરોપી છે। અગાઉ પણ અનેક લોકો પર હુમલો કરી ચૂક્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તે સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવે છે। જો કોઈ આનાકાની કરે તો તેના પર જીવલેણ હુમલો કરવાની ટેવવાળો છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।